અને રણુજાની પાસે એક ગોમટ જેવું ગામ હતું. ગોમટ ગામમાં રામદેવજી બાપાના પરમ ભક્ત ઉગમસિંહ ભાટી રહેતા અને તેમને એક દીકરો હતો જેમનું નામ હરજી ભાટી હતું. અને બનવા સંજોગે એવું બન્યું કે જ્યારે હરજી ભાટીનો જન્મ થયો ત્યારે તેમના માતાનું મૃત્યુ થયું છે. ઉગમસિંહ ભાટીના આત્માની અંદર બહુ દુઃખ થાય છે અને નાના એવા હરજી ભાટીને પાળી પોષીને મોટો કરે છે. અને ઉગમસિંહ ભાટીને બેટા બકરા ઘણા હતા. નિત્ય નિયમ અનુસાર દરરોજ વગડામાં ઉગમસિંહ ભાટી બેટા બકરા સારવા માટે જતા અને સવારના સૂર્ય નારાયણ ઉદય થયા છે અને ઉગમસિંહ ભાટી એમના દીકરા હરજી ભાટીને લઈ અને વગડામાં બેટા બકરા સારવા માટે ધીરે ધીરે ચાલ્યા આવે છે. ઉગમસિંહ કે તાને બકરા સારતા રે આંકડો આંકડો ને મારો અને સરોત મેં
ઘેટા બકરા સારે બપોરના સમયે ઉગમસિંહ બાઠી રામદેવજી બાપાના ગુણગાન ગાય છે, રામદેવજી બાપાને યાદ કરે છે. ત્યારે નાના એવા હરજી બાઠી આ બધું સાંભળી એમના બાપુજીને આ શું કહેવા લાગ્યા. અરે બાપુજી, તમે આ વારંવાર રામાપીરના ગુણગાન ગાઈ રહ્યા છો, રામાપીરના નામ લઈ રહ્યા છો, તો એ રામાપીર કેવા હોય? હા બેટા, સારું કર્યું તને નથી ખબર અને મને પૂછ્યું તો હું સૌ ત્યાં સુધી તો ઠીક બેટા, તું હજી ઘણો નાનો છો. જો પછી તારે જરૂર પડી હોય તો તું કોને પૂછે? રામાપીર બાપા હરજી એવા છે, લીલે ઘોડે ચડીને આવે, હાથમાં ભમરીઓ ભાલો રાખે, દુખિયાના દુઃખ મટાડે અને નોધારાનો આધાર છે. માટે હરજી ભાઠી રામાપીર બાપા એવા છે. જો હરજી ભાઠી તારી માથે પણ દુઃખ પડે ને તો રામાપીરને યાદ કરજે. તારું દુઃખ જોઈને રામાપીર તારી વારે આવે પણ ખરા. બહુ સારું બાપુજી. તો બટા હરજી, હવે દિવસ ઘણો આથમું થઈ રહ્યો છે, તો હાલ આપણે ઘર તરફ પાછા વળીએ. હા, હાલો આપણે ઘર તરફ પાછા ચાલીએ. આવી રીતે હરજી બાઠી એમના બાપુજીને પૂછે છે, હે બાપુજી, તમે ઘડીએ ઘડીએ રામદેવજી બાપાને યાદ કરો છો, તો રામદેવજી બાપા કેવા છે? ત્યારે ઉગમસિંહ ભાટે કહે છે, હે બેટા, રામદેવજી બાપા ભમરીએ ભાલો હાથમાં ધારણ કરી અને લીલવા ઘોડે સવાર થઈ ભક્તોની વારે જાય છે. અને રામદેવજી બાપા દુખિયાના બેલી છે અને નોંધારાના આધાર છે. હે બેટા હરજી, તારી માથે જો દુઃખ આવી પડે અને વિપત વેળાએ રામદેવજી બાપાને યાદ કરજે, એ જરૂર વારે આવશે. આમ સાંજ પડવા આવી ત્યારે ઉગમસિંહ ભાઠી હરજી ભાઠીને લઈ એમના ઘેટા બકરાને લઈ એમના ગામ તરફ ચાલી નીકળ્યા છે. ઉગમસિંહ કે તને બકરા આવી રીતે